यं सदा परिभवङ्घमपृष्ठदोहं तीर्थास्पदं शिवविरिञ्चितनो शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दं। परम मंगलमय परम परात्पर अखिलेश्वर अकारण करुणा वरुणालय भक्तवान कल्पतरु श्री बालकृष्ण लालजी भगवान मांगमय शब्दमय वाणीमय प्रतिमूर्ति स्वरूपा श्रीमद भागवतजीना चरण में हूँ प्रणाम करूँ छूँ। सर्वे श्रोताजरो सर्वे वैष्णव भक्तों ने जय श्री कृष्ण, जय श्रीमन नारायण। आजना आ सत्संग में जे पूर्वी कथा भगवान की कथा श्रवण करवाथी आपણા જીવનમાં શું ફાયદો થાય છે તે હું કહેવા માગું કે કથા શ્રવણ કરવાથી પાપ તો નાશ પામે જ છે। પાપ તમારા અંદર શરીરમાં રહેતા નથી, તરત જ તમારા પાપ ભાગવા લાગે છે। પાપ તો જતા રહે, પરંતુ તમારી જે પાપ કરવાની વૃત્તિ પણ નાશ પામે છે અને પાપ અંદરથી કરવાની ઈચ્છા પણ આપણા અંદરથી પ્રગટ થતી નથી। એવી આ કથાથી ફાયદો થાય છે। तो निरंतर भगवान प्रभुनी જ્યારે જ્યારે टाइम મળે तो भगवान की कथा श्रवण करवी। अने भगवान ने घणा वैष्णव घणा भक्तों कहता होय छे कि भगवान की पूजा करिए, भगवान की सेवा करिए, भगवान की कथा श्रवण करिए, परंतु भगवान की कृपा अमारा पर थती नहीं। तो एम कहवा, परंतु हूँ ए कहूँ कि જ્યારે भगवाने आपने मनुष्य देह मळ्यो, मनुष्य भगवाने मानव आपने बनाव्या, એ જ ભગવાનની પેલી 50% કૃપા તો આપણા પર થઈ જ ગઈ છે। તો જ આપણે મનુષ્ય માનવ દેવ આપણે મળી શકીએ। કેમ કે આ 84 લાખ યોની અંદર ભગવાન આપણને જો આ જીવા આપણે જીવને માનવ બનાવ્યા, મનુષ્ય દેહ આપણને આપ્યો, તો ભગવાનની આપણા પર કૃપા 50% એટલે અડધી કૃપા તો ભગવાનની આપણા પર થઈ જ ગઈ। પરંતુ જ્યારે આપણા મનુષ્ય દેહ મળ્યા પછી જ્યારે ભગવાનનું આપણે ભજન, ભગવાનની કથા શ્રવણ કરીએ, ભગવાનની સેવા, ભગવાનના ધામની અંદર દર્શન કરવા જઈએ, ભગવાનની ભક્તિ નિરંતર કરીએ, તો આ કોઈ બીજું કરી શકતું નથી। આ ભગવાનની જ કૃપા તમારા પર થાય છે તો જ થઈ શકે। બીજી 50% કૃપા તમારા પર થાય છે। તો જે વૈષ્ણવ એવું મનમાં સમજતા હોય કે અમારા પર ભગવાનની કૃપા નથી, તો ભગવાનની કૃપા તો થઈ જ ચૂકી છે પહેલાંથી તમારા ઉપર, તો જ તમને માનવ દેવ માનવ આ શરીર આપણને મળ્યું છે। કેમ કે 84 લાખ યોનિમાં તો ઘણા બધા એવા જીવજંતુ, ઘણા બધા પશુ પંખી, જે જળચરમાં રહેવાવાળા ઘણા બધા, કેટલી બધી યોનિ 84 લાખ યોનિ છે। એમાં જો સર્વશ્રેષ્ઠ જો યોનિ હોય જે ભગવાનની ભક્તિ કરવા માટેની, તો એક આ મનુષ્ય જ દેહ છે, મનુષ્ય જ યોનિ છે। તેમાં આપણને ભગવાનની કૃપા આપણા પર થઈ, તો જ આપણને આ યોનિ, આ માનવ શરીર, માનવ દેહ મળે છે। કેમ કે ભાગવતજીના 7મા સ્કંદની અંદર પણ પ્રહલાદજી પણ કહે છે, દુર્લભમ માનુષમ જન્મ, આ દુર્લભ છે, મનુષ્ય જન્મ મળવો તે ખૂબ દુર્લભ છે, એમને મળતો નથી। કેમ કે આ મોક્ષના દ્વાર ઉપર આપણે ઊભા છીએ, ભગવાન આપણને અવસર આપ્યો છે કે આમાંથી આ દ્વારથી આપણે બહાર નીકળી શકીએ। તો આનો એક તમને સમજણ આપવા એક દ્રષ્ટાંતથી સમજાવું। કેમ કે આ 84 લાખ યોનિમાં આપણે કેવી રીતે ફરતા ફરતા ભટકતા જ્યારે ભગવાનને આપણે વિનંતી કરીએ છીએ કે હું આમાંથી કંટાળી ચૂક્યો છું, ત્યારે ભગવાન આપણના પર દયા કરે છે। ભગવાન આપણા પર કૃપા કરી અને એ જીવાત્માને જ જેના પર ભગવાનની કૃપા થાય છે, એ જ જીવાત્માને મનુષ્ય દેહ, મનુષ્ય શરીરમાં એમને જન્મ મળે છે। એક હોલની અંદર, એક સત્સંગ હોલની અંદર બધા જ ભક્તો વૈષ્ણવ કથા શ્રવણ કરતા હતા। જ્યારે કથાનો વિરામ થયો ત્યારે એક અંધ માણસ એ હોલની અંદર બેઠેલો હતો। જ્યારે બધા જ વૈષ્ણવ ભક્તો તો એ હોલની બહાર નીકળી ગયા, બરાબર, એ હોલની એક જ દરવાજો હતો। તો જ્યારે એ અંધ માણસને પછી નીકળવાનું, એને પણ બહાર જવાનું રસ્તા માટે, પણ એ દેખી ન શકતો હતો આંખેથી, તેને કોઈ મદદ કરવાવાળું પણ ત્યારે ન મળ્યું। ત્યારે એને વિચાર્યું કે હું હવે કેવી રીતે દ્વારની બહાર નીકળીશ, કેમ કે હું તો અંધ છું, મને તો દેખાતું નથી। ત્યારે તેને એક વિચાર આવ્યો મનમાં અને એને કહ્યું કે હું દિવાલે હાથ
અડાડતો હું ગોળ મટોર ફરું. જ્યારે દિવાલ પૂરી થશે અને દ્વાર આવશે, આપોઆપ હું દ્વારની બહાર નીકળી જઈશ. આવો મનમાં એને વિચાર આવવાથી તરત તે હોલની દિવાલે ગોળ મટોર ફરવા લાગ્યો. જ્યારે તે દિવાલથી ફરતા જ્યારે દ્વાર ઉપર આવ્યો, જ્યારે હોલની બહાર નીકળવા માટે, ત્યારે એવી અંદરથી બહારથી ખુલ્લી હવા, ઠંડી હવા આવવા લાગી. એટલો બધો એને આનંદ આવ્યો. ત્યારે તે ગોળ મટોર ચકેડી ફરી ગયો અને પાછો પેલી બાજુ જતો રહ્યો. તરત પાછી દિવાલે હાથ અડી ગયો. એમ કરતાં ફરીથી પાછો તેને આખા હોલને ફરીથી એક પાછી પ્રદક્ષિણા ફરી. એમ કરતાં કેટલી વાર ફર્યો, પરંતુ એને એ કંટાળી ગયો કે મને એવા દ્વાર મળતું નથી. હું આ હોલની અંદરથી બહાર કેવી રીતે નીકળું એ એને ખબર પડતી નથી. તો આવી રીતે જ આપણે પણ આ 84 લાખ યોનિની અંદર આપણે ફરતા ભટકતા આપણે આવીએ છીએ. એટલા બધા આપણે કંટાળી જઈએ છીએ કે હવે આમાંથી બહાર નીકળવું છે, પરંતુ આપણે બહાર નીકળી શકતા નથી. કેમ કે ત્યારે આપણે હોલના દ્વાર ઉપર, એટલે એ મોક્ષના દ્વાર, ભગવાન આપણા પર કૃપા કરે અને મોક્ષના એટલે મનુષ્ય દેહ આપણને આપે છે. અને ત્યારે આપણે મોક્ષના મનુષ્ય શરીર ધારણ કરી અને આપણે આ અવસર ભગવાન આપણને આપે છે. ત્યારે આપણે તે દ્વાર ઉપર આવીએ છીએ, પરંતુ આપણને ફરીથી કેમ એમાંથી બહાર નથી નીકળી શકતા? તો આપણે ત્યારે ભગવાનને ભૂલી જઈએ છીએ. જે પેલી ઠંડી હવા આવી અને એ અંધ માણસ જે અંદર ગોળ મોટો ચકીડી ખાઈને ફરીથી પાછો હોલની દિવાલે ફરવા લાગ્યો, એવી રીતે આપણને પણ એટલા બધી મોજ શોખ પાછળ અમુક સંગતિઓ દુસંગના કારણે એવી આપણા પર એવી હવા, ઠંડી હવા આપણા પર લાગી જાય છે માયાની. તેના લીધે આપણે બધું જ ભૂલી જઈએ છીએ કે આપણું લક્ષ્ય શું હતું, આપણે શું કરવા માટે આ જન્મ લઈને આપણે આવ્યા હતા. ભગવાને આપણને શેના માટે મોકલ્યા હતા? કે ભગવત પ્રાપ્તિ માટે, ભગવાનની ભક્તિ માટે જે આપણને મોકલ્યા હતા એ આપણે ભૂલી જઈએ છીએ. અને ત્યારે આ બધા જ મોજ શોખ પાછળ, સુખ સાહેબી પાછળ, બધા માટે આપણે આખું જીવન પૂરું કરી નાખીએ છીએ, પરંતુ ભગવાન આ યાદ આવતા નથી. ભગવાનની ભક્તિ, ભગવાનની કથા શ્રવણ કરવી આ આપણને યાદ આવતું નથી. કેમ કે આ કરવાથી, ભગવાનની ભક્તિ કરવાથી જ એ દ્વારમાંથી બહાર નીકળી શકીએ. આ ભગવાને આપણને અવસર આપ્યો છે. આ મોક્ષના દ્વાર ઉપર આપણે ઊભા છીએ. ત્યારે આપણને આ બધા પાછળ માયામાં લાગી જઈએ છીએ અને આપણે એ ભૂલી જઈએ છીએ. ત્યારે ફરીથી પાછા આપણે તે દેહ છૂટી જાય છે, મનુષ્ય દેહ. ફરીથી આપણા પાછા 84 લાખ યોનિમાં આપણે ફરતા પાછા એટલા બધા કંટાળી જઈએ. ત્યારે ભગવાનની વિનંતી કરીએ છીએ કે પ્રભુ આમાંથી અમને બહાર કરો. ત્યારે ભગવાન પાછા આપણને પર કૃપા કરે અને ફરીથી પાછું મનુષ્ય દેહ ક્યારે પણ કોઈ વખત મળી શકે. ભગવાન કૃપા કરે, ભગવાન દયા કરે તો જ મળે, એમની આ મળતો નથી. તો ખાસ વિનંતી છે સર્વે ભક્તો, વૈષ્ણવો, શ્રોતાઓને કે ભગવાનને આપણને અવસર આપ્યો છે, માનવ બનાવ્યા છે, તો નિરંતર ભગવાનનું જીવન, તમારો સમય વ્યતીત ન કરો. ભગવાનની ખૂબ ભક્તિ કરો, ભગવાનનું નામ જપ પણ કરો અને ભગવાનની સેવા પૂજા, ભગવાનના ધામમાં દર્શન કરો અને ખૂબ ભક્તિ કરો, તો તમારું આ જીવન મનુષ્ય દેહ મળેલો આપણને સાર્થક થશે. બસ આજ હું આ સત્સંગમાં કહેવા માગું છું સર્વે વૈષ્ણવ ભક્તોને. જય શ્રી કૃષ્ણ, જય શ્રીમન્નારાયણ.